નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 24 ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસમાં આપણે આગળ વધીએ તો આગળના જે કંઈ પણ 23 કે 22 નંબરના લેક્ચરમાં જોયું ઉત્પાદનના સાધન, તો એમાં બે માહિતી આપી, ઉત્પાદનના સાધનો કયા છે અને પછી માહિતી આપી ઉત્પાદનના સાધનોની ફાળવણી। તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, શ્રમ, મૂડી, નિયોજક। અને ઉત્પાદનના સાધનોની ફાળવણી 4 રીતે થતી હતી: અમર્યાદિત જરૂરિયાત, મર્યાદિત સાધનો, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ અને ત્યાર પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। હવે પછી આગળ વધીએ તો આપેલું છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ। ઉત્પાદનના સાધનોની ફાળવણીની કેટલીક પદ્ધતિઓ છે। કોઈ પણ દેશ વિશ્વનો જે હોય એને હંમેશા વિકાસ જ કરવો છે અને વિકાસની દિશામાં આગળ વધવા માટે સતત ને સતત પ્રયત્ન કરતો હોય છે। તો એ દેશને વિકાસ કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે, ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે। ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે એ પણ આપણે માહિતી આપેલી। હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટેની કેટલીક પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓને આધારે આપણે આગળ વધશું। કારણ કે દેશની જો વાત કરવામાં આવે તો વિશ્વના દેશોમાં કેટલાક દેશો લોકશાહી છે, કેટલાક દેશો સમાજવાદી છે, કેટલાક દેશો સામ્યવાદી છે। તો આ બધી જે બાબતો છે એના આધારે દેશો પોતપોતાની ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ અપનાવતા હોય છે। દરેક દેશમાં એક સરખું ઉત્પાદન થતું નથી, દરેક દેશની પદ્ધતિ એક સમાન હોતી નથી, દરેક દેશની કેટલીક જુદી જુદી પદ્ધતિઓ હોય છે। તો આપણે અહીંયા જોવાનું છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, તો અહીંયા મુખ્ય બે પદ્ધતિઓ આપેલી છે ઉત્પાદનના સાધનોની ફાળવણી। નામ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આને આધારે ત્રીજી એક પદ્ધતિ છે સમાજવાદી અને બજાર પદ્ધતિના સમન્વયવાળી, એટલે આવશે મિશ્ર અર્થતંત્ર। તો અહીંયા પદ્ધતિઓમાં એનું નામ નથી લખવામાં આવેલું, કારણ કે એ બંનેનો સમન્વય થવાથી બનતી ત્રીજી પદ્ધતિ એટલે આવશે મિશ્ર અર્થતંત્ર। તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ એમાં આવશે બે પદ્ધતિઓ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। તો કેટલાક દેશ મૂડીવાદી છે, કેટલાક દેશો સામ્યવાદી છે, સમાજવાદી છે। તો જે દેશ મૂડીવાદી છે એ દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે, જે દેશો સામ્યવાદી છે ત્યાં સમાજવાદી પદ્ધતિ અમલમાં છે। તો જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિઓ, એક પછી એક આપણે એનો અભ્યાસ કરીએ। તો પહેલો અભ્યાસ કરીશું આપણે બજાર પદ્ધતિ। તો જોઈએ બજાર પદ્ધતિનો પરિચય આપો। તો બજાર પદ્ધતિનો પરિચય આપીએ તો બજાર પદ્ધતિના પરિચયમાં આવશે પહેલાં એનો પરિચય આપીએ, પછી એના લક્ષણો, પછી એમના લાભ અને એમના ગેરલાભ અથવા મર્યાદા, આટલી બાબતો આપણે એક પદ્ધતિની અંદર અભ્યાસ કરવાનો હોય છે। તો પહેલી માહિતી આપણે આપીશું બજાર પદ્ધતિનો પરિચય આપો। તો બજાર પદ્ધતિ કયા દેશમાં અમલમાં છે? જે દેશો વિકસિત છે, જે દેશો મૂડીવાદી છે એવા દેશોમાં બજાર પદ્ધતિ અમલમાં છે। તો આપણે આપીએ બજાર પદ્ધતિનો પરિચય। ફરી એક વખત કહી દઉં, ઉત્પાદનના 4 સાધનો છે, એની સાધનોની ફાળવણીની પદ્ધતિ જોઈ, એ 4 સાધનો અને ફાળવણીની પદ્ધતિનો આધાર લઈ અને આ પદ્ધતિઓ છે એ અપનાવવામાં આવે છે। તો આ પદ્ધતિઓ અપનાવતા પહેલાં આપણને ઉત્પાદનના 4 સાધનોની જરૂર પડે, ઉત્પાદનના સાધનોની ફાળવણીની જરૂર પડે। તો એના આધારે આ પદ્ધતિઓ બનાવવામાં આવેલી છે। તો પહેલું છે બજાર પદ્ધતિનો પરિચય આપો। તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, તો તેને મૂડીવાદી પદ્ધતિ કહે છે।
મૂડીવાદી પદ્ધતિ શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે દેશો વિકસિત છે, જેનો વિકાસ થઈ ગયો છે અને જેમણે આર્થિક વિકાસ કર્યો છે, એમને આર્થિક વૃદ્ધિની જરૂર છે, મતલબ કે એમણે વિકાસ ટકાવવા માટે વૃદ્ધિ કરવી પડે છે, એટલા માટે એને નામ આપવામાં આવેલું છે મૂડીવાદી પદ્ધતિ. તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. હવે બીજા ટોપિકમાં લખેલું છે મુદ્દામાં કે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. ઉત્પાદનના સાધનો ફાળવવામાં કઈ રીતે આવે? નફાનો આધાર લઈને ફાળવવામાં આવે. મતલબ કે જ્યારે ઉત્પાદનની પદ્ધતિ નક્કી કરવામાં આવતી હોય ત્યારે ઉત્પાદનના સાધનો ફાળવવા પડે. જમીન, શ્રમ, મૂડી, નિયોજક, 4 સાધનોને રોકવા પડે. તો નિયોજક વિચારે કે આ 4 સાધનો રોકવાથી મને જો નફો થશે તો જ હું સાધનો રોકીશ, જો મને નફો નહીં થાય તો હું સાધનોનું રોકાણ નહીં કરું. એટલે અહીંયા નફાનો આધાર લઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તો નફો નહીં થાય તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નહીં કરવામાં આવે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતાં પહેલાં ઉત્પાદક જે હોય એ નફાને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેતો હોય છે. એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી કોને આધારે થાય? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. હવે ચીજવસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે એ ચીજવસ્તુનું ઉત્પાદન અને ઉત્પાદન સાથે સંકળાયેલા કેટલાક આર્થિક નિર્ણયો, એના કેન્દ્ર સ્થાને કોણ હોય છે? નફો. આના કેન્દ્રમાં કોણ હોય છે? નફો. તો વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને ઉત્પાદન કરતી વખતે કેટલાક આર્થિક નિર્ણયો પણ લેવાના હોય છે. તો એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયમાં કેન્દ્રમાં કોણ રહેલું છે? નફો. તો પહેલી વાત કરીએ આપણે, આર્થિક નિર્ણય કયા લેવા પડે છે? તો આર્થિક નિર્ણયમાં લેવા પડે છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, ઉત્પાદનની વહેંચણી કઈ રીતે કરવી, ઉત્પાદનના 4 સાધનને શાને આધારે વળતર ચૂકવવું, ઉત્પાદનના 4 સાધનને શાના આધારે વળતર ચૂકવવું. તો આવા આર્થિક નિર્ણયો લેવા પડે છે. એ આર્થિક નિર્ણયના કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે? નફો. હવે અહીંયા એવું કે ઉત્પાદનના 4 સાધનો, જેમ કે જમીન, તો એને કોના આધારે વળતર ચૂકવવું? તો જમીનને વળતર શું મળે? પછી શ્રમને વળતર શું મળે? મૂડીને શું વળતર મળે? અને નિયોજકને શું વળતર મળે? તો જમીનને ભાડા રૂપે વળતર મળે, મૂડીને વ્યાજ મળે, શ્રમિક એટલે શ્રમને વેતન મળે, અને નિયોજક જે છે એ નિયોજકને નફો મળે. તો આના આધારે શું કરવામાં આવે છે? એમને વળતર ચૂકવવામાં આવે છે. તો વળતર કઈ રીતે ચૂકવવામાં આવે છે? તો જમીનને ભાડા રૂપે, મૂડીને વ્યાજ રૂપે, શ્રમને વેતન રૂપે અને નિયોજકને નફા. બધાને મળે પૈસા, બધાને આવક જ મળે, પરંતુ જમીનને મળતી આવક એને ભાડું કહેવાય, મૂડીને આવક મળે એને વ્યાજ કહેવાય, શ્રમને આવક મળે એને વેતન કહેવાય, અને નિયોજકને જે આવક મળે એને નફો કહેવાય. તો ઉત્પાદનના 4 સાધનો જમીન, શ્રમ, મૂડી, નિયોજકને આ 4 આધારે વળતર ચૂકવવામાં આવે. તો આ બધા આર્થિક નિર્ણયો લેતી વખતે કેન્દ્રમાં નફો હોય છે. મતલબ કે જમીન જે વ્યક્તિ રોકે અથવા જમીન ભાડે રાખે, બરાબર છે, તો જેણેની જમીન છે એ વ્યક્તિ એવું વિચારશે કે મને ભાડું મળશે તો હું જમીન રોકું. મૂડી રોકનાર એવું વિચારશે કે મને એમાં વ્યાજ મળશે તો હું મૂડી રોકું. શ્રમિક એવું વિચારે કે મને આમાં વેતન કે પગાર મજૂરી મળશે તો હું કામ કરું. અને નિયોજક વિચારે કે આ બધા કરવાથી મને નફો મળશે તો જ હું આ બધાનું રોકાણ કરું. તો આવા આર્થિક નિર્ણયો લેતી વખતે કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે? નફો રહેલું છે.
તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય. ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયમાં કેન્દ્રમાં કોણ રહેલું છે? નફો રહેલો છે. કેટલાક લોકો સાહસ કરનારા હોય છે, જેને આપણે સાહસિક લોકો કહીએ છીએ, અને આવા સાહસિક લોકો રોકાણ તો કરે છે, પણ શેમાં કરે છે? નફાકારક ઉદ્યોગ હોય એમાં એ લોકો મૂડી રોકાણ કરતા હોય છે. ઘણા બધા લોકોને મૂડી રોકવી છે, ઘણા બધા લોકોને મૂડી રોકીને આવક મેળવવી છે. તો કેટલાક લોકો સાહસ કરનારા છે, જે સાહસિક લોકો છે, એ સાહસિક લોકો શું કરે છે? નફાકારક ઉદ્યોગમાં મૂડીનું રોકાણ કરે છે. મતલબ કે જ્યાંથી એને નફો મળે છે ત્યાં જે મૂડી રોકે છે. આનો અર્થ એવો થાય કે જ્યાં એમને નફો નથી થવાનો ત્યાં એ લોકો મૂડીનું રોકાણ નથી કરવાના. તો સાહસિક લોકો શું વિચારે છે કે આપણે ક્યાં નાણાં રોકવાના છે? તો નફાકારક ઉદ્યોગમાં નાણાં રોકવાના છે. એટલે સાહસિક લોકો નફાકારક ઉદ્યોગમાં મૂડી રોકાણ કરે છે. બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત છે. બજાર પદ્ધતિનું બજાર તંત્ર એવું છે જે સંપૂર્ણ મુક્ત છે, સ્વતંત્ર છે. કારણ કે અહીંયા લખેલું છે કે બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિની ભૂમિકા હોતી નથી, અને રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી એમને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું બને છે અહીંયા? બજાર તંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે. સરકારને બજાર પદ્ધતિમાં કશી લેવા દેવા નથી. બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ નથી. બજારમાં સરકાર પોતાના કોઈ નીતિ નિયમો લાદી શકતી નથી. અહીંયા સરકાર બજાર તંત્રને સંપૂર્ણ સ્વતંત્રતા બક્ષે છે. મતલબ કે કોઈ પણ મૂડીરોકાણ કરનાર વ્યક્તિ પોતાની ઈચ્છા હોય તો મૂડી રોકી શકે, પોતાની ઈચ્છા ન હોય તો ન મૂડી રોકે, તો ચાલે. એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, સરકારને કોઈ લેવા દેવા નથી, સરકાર કોઈ દખલગીરી કરતી નથી. એટલે બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત છે, અને કોઈ ચોક્કસ આર્થિક નીતિની એવી કોઈ ભૂમિકા સરકારની હોતી નથી કે જેને કારણે શું થાય છે તો કે બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત છે. એટલે લખ્યું છે કે રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી, સરકારની કોઈ દખલગીરી ન હોવાથી મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ મૂડીરોકાણ કરનાર સાહસિક વ્યક્તિ મન પડે ત્યારે મૂડી રોકી શકે છે. એની ઈચ્છા ન હોય તો મૂડી એ પાછી લઈ શકે છે. કોઈ પણ ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે ખરીદી કરી શકે છે. એટલે બધા જ લોકો અહીંયા સ્વતંત્ર છે, પોતાની રીતે આર્થિક બાબતમાં સ્વતંત્રતા ધરાવે છે, પસંદગીની બાબતમાં પણ સ્વતંત્રતા ધરાવે છે. એટલે અહીંયા નફાને વધુ મહત્ત્વ મળે છે, કારણ કે સરકારની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિનો હસ્તક્ષેપ થતો નથી. એટલે બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત ગણવામાં આવે છે. હવે વાત કરવામાં આવી છે કે હરીફાઈયુક્ત બજારમાં જો આપણને મહત્તમ નફો જોઈતો હોય તો કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડે છે. હવે આ બજાર પદ્ધતિના જે બજારો હોય એ કેવા હોય? હરીફાઈવાળા હોય, સ્પર્ધાવાળા હોય. કે હું વધારે ઉત્પાદન કરું ને આવક મેળવું, બીજો વિચારે હું ઉત્પાદન કરું અને વધારે આવક મેળવું. તો આ હરીફાઈયુક્તવાળા બજારમાં મહત્તમ નફો મેળવવા કામ કરવાની જે કાર્યક્ષમતા છે એને વધુ મહત્ત્વ આપવું પડશે. મતલબ કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવું પડશે, સસ્તી અને સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ બનાવવી પડશે, તો જ એ બજારમાં લાંબા સમય સુધી ટકી શકશે. તો હરીફાઈયુક્ત બજારમાં જેમને વધારેમાં વધારે નફો મેળવવાની ઈચ્છા હોય એમણે શું કરવું પડશે? કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડશે. જો એ કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ નહીં આપે તો વધુ નફો મેળવી શકશે નહીં. અને વધુ નફો મેળવવા એમણે વધારે ને વધારે ઓછા સમયમાં કઈ રીતે વધારે સારું ઉત્પાદન કરી શકાય એવી પદ્ધતિ એમણે વિચારવી પડશે. અને જો આવું વિચારશે તો જ સ્પર્ધાયુક્ત
હરીફાઈયુક્ત બજારમાં લાંબા સમય સુધી એ ટકી શકશે, અને જો એવું નહીં કરવામાં આવે તો એ લાંબા સમય સુધી બજારમાં ટકી શકશે નહીં અને નુકસાન ભોગવવાનો વારો આવશે. એટલે હરીફાઈયુક્ત બજારમાં જેમણે મહત્તમ નફો મેળવવો હોય એમણે કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડશે. હવે કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવા માટે એણે જૂના સાધનો જે છે એને છોડવા પડશે, એની જગ્યા પર નવા નવા સંશોધનો કરવા પડશે. તો અહીંયા વધુ નફો મેળવવા માટે એ વ્યક્તિએ શું કરવું પડશે? નવા નવા સંશોધન કરવા પડશે, નવા નવા સાધનો બનાવવા પડશે, સાધનોમાં નવીનીકરણ લાવવું પડશે, ઉત્પાદનની પદ્ધતિ છે એ નવી પદ્ધતિ એણે શોધવી પડશે. એટલે તો નવી પદ્ધતિ શોધાય, નવા નવા સંશોધનો થાય તો કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ મળી રહે, અને નફો મેળવવા માટે કાર્યક્ષમતા મહત્ત્વની છે. આ નવા નવા સંશોધન, નવી નવી ઉત્પાદન પદ્ધતિ શોધાવાથી મહત્તમ ઉત્પાદન થશે, વધુમાં વધુ ઉત્પાદન થશે, જેના આધારે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. જો આવું કરવામાં આવશે તો જ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધી શકાશે. તો હરીફાઈયુક્ત બજારમાં જેમણે મહત્તમ નફો મેળવવો હોય એમણે કાર્યક્ષમતાને મહત્ત્વ વધુ આપવું પડશે, નવા નવા સંશોધનો થતા રહેશે, ઉત્પાદનની નવી પદ્ધતિ શોધાતી રહેશે, મહત્તમ ઉત્પાદન થશે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે જો આવું કરવામાં આવશે તો. તેમાં હવે આ બજાર પદ્ધતિ છે એ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ હોય છે, પરંતુ અદૃશ્ય હાથની જેમ બજાર પર નિયંત્રણ રાખે છે. સ્પર્ધા થતી હોય છે, હરીફાઈ થતી હોય છે, પણ એ હરીફાઈ અને સ્પર્ધાનું કામ કેવું છે? હાથ છે એ અદૃશ્ય હાથ જેવું કામ કરે છે. આપણા પર કોઈકનો હાથ હોય છે પણ જે દેખાતો હોતો નથી. એવી જ રીતે અહીંયા સ્પર્ધા કે હરીફાઈ થતી હોવાથી બજાર પર સ્પર્ધા કે હરીફાઈનું નિયંત્રણ રહે છે, બજાર પર એનો અંકુશ રહે છે, પણ એ અંકુશ જે સ્પર્ધા કે હરીફાઈ દેખાતી નથી, થતી હોય છે છતાં દેખાતી નથી, એટલે એને ઉપમા આપવામાં આવી છે કે અદૃશ્ય હાથની જેમ કામ કરે છે. મતલબ કે હાથ છે પણ દેખાતો નથી. એમાં અહીંયા સ્પર્ધા કે હરીફાઈ થાય છે ખરી, પણ દેખાતી નથી, છતાં પણ બજાર પર એનું નિયંત્રણ છે. તો આ છે આપણી બજાર પદ્ધતિનો પરિચય. હવે કેટલાક દેશ એવા છે જે વિકસિત છે, જેનો આર્થિક વિકાસ થયો છે, એવા કેટલાક દેશોએ બજાર પદ્ધતિ અપનાવેલી છે. જેમ કે અમેરિકા એટલે US, જાપાન અને ઇંગ્લેન્ડ વગેરે દેશો એવા છે કે જેમણે બજાર પદ્ધતિ અમલમાં મૂકેલી છે. તો આ દેશોમાં બજાર પદ્ધતિ અમલમાં છે. તો આપણે જોઈ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પહેલી પદ્ધતિ એટલે બજાર પદ્ધતિનો પરિચય મેળવો. હવે અહીંયા આપણને કેટલાક સવાલ તરીકે પૂછવામાં આવે તો આપણે એના જવાબો આપી શકીએ કે બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો બજાર પદ્ધતિને બીજા મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે. તો બજાર પદ્ધતિનું બીજું નામ શું બને? મૂડીવાદી પદ્ધતિ કે પછી એને મુક્ત અર્થતંત્ર કહે છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે? તો જવાબમાં આવશે બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત હોય છે? તો જવાબમાં આવશે બજાર પદ્ધતિના બજારો સંપૂર્ણ મુક્ત હોય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી શેને આધારે થાય? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય. બજાર પદ્ધતિમાં ઉત્પાદન અને આર્થિક નિર્ણયના કેન્દ્રમાં કોણ રહેલું છે? તો ઉત્પાદન અને આર્થિક નિર્ણયના કેન્દ્ર સ્થાને નફો રહેલો છે. બજાર પદ્ધતિમાં મૂડીરોકાણ કેવી રીતે થાય છે? તો કે સાહસિક લોકો નફાકારક ઉદ્યોગમાં મૂડીરોકાણ કરે છે.
બજાર તંત્રને મુક્ત અર્થતંત્ર સાથે કહેવામાં આવે છે, કારણ કે બજાર તંત્ર પર રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિના બજારો શા માટે સંપૂર્ણ મુક્ત હોય છે? તો જવાબમાં આવશે બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિની ભૂમિકા હોતી નથી, એટલે બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત હોય છે. હરીફાઈયુક્ત બજારમાં વધુ નફો મેળવવા માટે શું કરવું પડશે? તો હરીફાઈયુક્ત બજારમાં વધુ મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડશે. આવું કરવાથી શું થશે? તો કે નવા સંશોધન, ઉત્પાદનની નવી પદ્ધતિ, મહત્તમ ઉત્પાદન થાય, દેશનો આર્થિક વિકાસ શક્ય બને. કઈ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ અદ્રશ્ય હાથની જેમ કામ કરે? તો જવાબ આવશે બજાર પદ્ધતિમાં. બજાર પદ્ધતિમાં અદ્રશ્ય હાથની જેમ કોણ કામ કરે? તો સ્પર્ધા કે હરીફાઈ. અને કયા દેશો બજાર પદ્ધતિ અપનાવેલ છે? તો યુએસ, જાપાન, ઇંગ્લેન્ડ. તો આમાંથી આ પ્રમાણેના સવાલ આપણને પૂછવામાં આવે. તો જોઈએ ફરી એક વખત ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. બે પદ્ધતિઓ છે, એક બજાર પદ્ધતિ, બીજી સમાજવાદી પદ્ધતિ. પહેલો પરિચય મેળવીએ. બજાર પદ્ધતિનો પરિચય આપો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો રહેલો છે. સાહસિક લોકો નફાકારક ઉદ્યોગમાં મૂડીરોકાણ કરે છે. બજાર પદ્ધતિનું બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત છે, કારણ કે બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિની ભૂમિકા હોતી નથી. રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને મુક્ત અર્થતંત્ર કહે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડે છે. નવા નવા સંશોધનો થાય છે. ઉત્પાદનની નવી પદ્ધતિ શોધાય છે. મહત્તમ ઉત્પાદન થાય છે. દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. તેમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ બજાર પર નિયંત્રણ રાખે છે. યુએસ, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ બજાર પદ્ધતિ અમલમાં મૂકેલી છે. તો બજાર પદ્ધતિમાં આપણે જોઈશું કે મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે? નફો. અને નફાને આધારે નિર્ણય લેવાય. આનો અર્થ એવો થાય કે જો નફો થાય તો જ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે, અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા કેટલાક આર્થિક નિર્ણયમાં પણ કેન્દ્ર સ્થાને નફો છે. એ પણ ન ભૂલવું જોઈએ કે આર્થિક નિર્ણયોમાં કયા કયા નિર્ણયો લેવામાં આવે. તો આર્થિક નિર્ણયમાં આપણે જોયું, ફરી એક વખત જોઈ લઈએ કે કયા નિર્ણય લેવામાં આવે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, ઉત્પાદનની વહેંચણી કઈ રીતે કરવી, ઉત્પાદનના સાધનોને શાને આધારે વળતર ચૂકવવું. સૌથી અગત્યનું આ છે કે ઉત્પાદનના સાધનોને શાને આધારે વળતર ચૂકવવું. તો અહીંયા લખેલું જ છે કે જમીનને ભાડા રૂપે વળતર મળે, મૂડીને વ્યાજ રૂપે વળતર મળે, શ્રમને વેતન રૂપે વળતર મળે અને નિયોજકને નફા રૂપે વળતર મળે. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ચારેયને આ આધારે વળતર ચૂકવવામાં આવે. તો આ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. તો આપણે જોયું બજાર પદ્ધતિનો પરિચય કે જેને મૂડીવાદી પદ્ધતિ કહેવાય. નફાને આધારે ઉત્પાદનના સાધનો ફાળવાય. આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો રહેલો છે. સાહસિક લોકો નફો થાય તો મૂડી રોકે છે. બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત છે. સરકારની કોઈ આર્થિક નીતિ નથી. રાજ્યનો હસ્તક્ષેપ નથી, એટલે મુક્ત અર્થતંત્ર છે.
હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને મહત્ત્વ આપવું પડે, નવા સંશોધન થાય, નવી પદ્ધતિ શોધાય, મહત્તમ ઉત્પાદન થાય, દેશનો આર્થિક વિકાસ ઝડપી બને. સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ કામ કરે અને એ પ્રમાણે બજાર પર નિયંત્રણ મૂકે. કેટલાક દેશ એવા છે જેમણે બજાર પદ્ધતિ અપનાવેલી છે, યુએસ, જાપાન, ઇંગ્લેન્ડ. તો આપણે જોયું બજાર પદ્ધતિનો પરિચય. બજાર પદ્ધતિનો પરિચય. હવે આપણે જોઈશું આના પછી બજાર પદ્ધતિના લક્ષણ, લાભ અને મર્યાદા.